पुरुषोत्तमाय पुरुष सिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंध असतो. જેને તે જીત્યા રે તેને હું જીત્યો રે પછી પુરુષ એક જ છે, બાકી બધા આપણે બધા ઠીક છે. પુરુષોમાં મુઠ્ઠી ઉંચેરા છે, ચક્રવર્તીઓ છે, વાસુદેવો છે, ઇન્દ્રો છે, ગણધરો છે, આ બધા પુરુષો છે જે પોતાના બલબૂતા પર ઉભા થયેલા છે. કોઈના વારસા ઉપર નહીં. એ બધા પુરુષ કહેવાય. બીજા દ્વારા નહીં. પ્રભુનું બધું જ કામ સ્વયં છે. એટલે પુરુષ આમ પુરુષ એટલે પુરુષ પુર એટલે દેહ. દેહની અંદર જે ઊંઘે છે એનું નામ પુરુષ. આમ પુરુષ શબ્દનો અર્થ એ થાય. પ્રભુ પુરુષોત્તમ એટલા સ્વયં પુરુષાર્થી છે. એ બધામાં શ્રેષ્ઠતમ છે. એ પોતાના કાર્ય માટે કોઈની પણ સહાય લેતા નથી, કોઈનો પણ ટેકો લેતા નથી, કોઈની પાસે યાચના કરતા નથી. સંયમ લીધા પછી પણ યાચના કરતા નથી. તો ગ્રસ્ત હોય છે ત્યારે પણ પ્રભુ યાચના કરતા નથી. જે સહજ ભાવ સામે આવે એ લઈ લે છે. ભોળવા જાય તો માંગવા થોડા જાય છે, આપવા જાય છે. એટલે ભાઈ ધર્મરાવ ભોળવા જવું એટલે વ્યવહાર કરવા જવું, એટલે ધંધો કરવા જવું. એટલે ભગવાન ધર્મનો ધંધો કરવા જાય છે, ધર્મ આપવા જાય છે. એ જાય એટલે ધર્મ મળે જ ને આમાંને. વારવા જવું એટલે આપણે શબ્દ છે. વારવું એટલે વ્યવહાર કરવો. વ્યવહાર એને જ વારવું કહેવાય. પેલા આપણે ત્યાં ગામડામાં કહેતા તારે શહેરમાં વારવા જવું છે, એટલે શહેરમાંથી માલ લાવો છે એટલે વ્યવહાર કરવા જવું છે. પુરુષોમાં પ્રભુ સર્વોત્તમ છે. આ બધા જેટલા ઉત્તમ પુરુષો ગણાય દુનિયામાં, સ્વયં પ્રતિષ્ઠિત પોતાના જ પગ ઉભા રહેલા, એ બધામાં સર્વોત્તમ છે પરમાત્મા, તીર્થંકર પરમાત્મા. પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બી કહેવાય, કારણ કે એ પણ થવાના છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પણ છે અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ છે. અને એ પુરુષોત્તમ એટલા માટે છે, શ્રી કૃષ્ણમાં એ વિશેષતા છે કે શૂન્યમાંથી સર્જન કર્યું છે. જેમનો જન્મ જેલમાં થયો છે, સૌથી લાચારી પરિસ્થિતિમાં, મા અને બાપ બંને જેલમાં, ત્યાં જન્મેલો એક માણસ
માત્ર પોતાના બળ ઉપર જ આખું 3 ખંડનું સામ્રાજ્ય ઊભું કરે છે. માટે એને પૂર્ણ પુરુષોત્તમ કીધું પડે. અને એ ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે, માટે એનામાં એ યોગ્યતા છે. બીજા બધા જે થાય છે ને વાસુદેવો, બધાનું બેકગ્રાઉન્ડ મજબૂત હોય છે. આનું બેકગ્રાઉન્ડ તો હાવ કાચું છે. અને યાદવ તરીકે કોઈ ઓળખતું જ નથી, આભીર તરીકે જ ઓળખાય છે. જાગરે જાગરે કૃષ્ણ ગોવાલિયા, જ્ઞાનને ચારવા કોણ ચાલશે. આખી દુનિયામાં બે ગોવાલિયા તરીકે જ પ્રખ્યાત થયેલા છે. જન્મના મા બાપને છોડવા પડ્યા, જન્મતા જ આભીરને ત્યાં પહોંચવું પડ્યું, ત્યાં જ મોટા થવું પડ્યું. પછી જે કંઈ કર્યું છે એ અસહાય. કંસને માર્યો કે જે કંઈ કર્યું કોની સાથે છે? શ્રી કૃષ્ણ અન્ય વાસુદેવ કરતા બહુ જુદા પડે છે. બે રીતે જુદા પડે છે. સંસારમાં પોતાના પગ ઉપર જ ઉભા છે. લગ્ન પણ પોતે જ કર્યા છે, બધા લવ મેરેજ. સસરાએ આવીને એના બાપને કહ્યું, બાપે હા પાડીને પછી જાન ચડીને લગ્ન કર્યા, એનું નામ કૃષ્ણ નહીં. એ તો પેલી કેવડાવીને જ્યાં ગયું પાડીને લઈ આવ્યા ત્યારે. ના ના, લવ મેરેજ કરવા વાળામાં સર્વોત્તમી હતા. આખું જીવન જીવો તમે ઠેર સુધી જાત ઉપર જ ચર્ચ્યું છે. અને ભવિષ્યમાં તીર્થંકર થવાવાળા છે. બીજી વાત એના બે છે. એક તો આખો સંસાર પોતાના બળ ઉપર ઉભો કર્યો છે અને પરમાત્માને પૂર્ણ સમર્પણ કર્યો છે. પોતાનો સંસાર, પોતાની બધી રાણીઓ ભગવાનને આપી દીધી, લઈ જાઓ, કરો તમારી શેરીઓ. એક રાણી રાખી છે, જોઈ જાઓ એમનું જીવન. બધી દીક્ષા અપાઈ દીધી છે. પછી દ્વારકાના દા વખતે એકલા ફક્કડ થઈને બે ભાઈ નીકળ્યા છે. એક રાણી બાકી નથી, એક દીકરી નથી. આપણે દીકરા કરતા દીકરી પર વધારે મોહ હોય. દીકરાએ બધા આપી દીધા ભગવાનને, દીકરીએ બધી ભગવાનને આપી દીધી, રાણીએ બધી ભગવાનને આપી દીધી. અને એટલે નેમનાથ કરતા વધારે એમનું નામ છે. એમાં તમે શું કરો? એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય ને, બધું કહેવાય. કારણ કે પ્રભુને જે સમર્પિત છે ને એ પ્રભુ કરતા એ વધી જાય. જેમ યશવીભાઈ બધા સમીકરણ બતાડે ને, હું બી એક સમીકરણ બતાડું છું. ભક્ત ને ભગવાનનું. એકલું મીંડું હોય એની કોઈ કિંમત છે? કશું જ નથી. એકલો હોય તો એક, તો ભક્ત એ મીંડું છે અને ભગવાન એકડો છે. અને ભગવાનની આગળ પેલું મીંડું આવી જાય ને એટલે મીંડું છે ને એની 10 ગણી તાકાત થઈ જાય. ભગવાન ની 1 તાકાત છે તો ભગત ની 10 ગણી તાકાત છે. કૃષ્ણમાં એ વિશેષતા છે કે પૂર્ણ ભક્ત છે પરમાત્માના. જે માણસે નાનમ મૂકી અને ભગવાનના 18,000 સાધુને વંદન કર્યા, એ તો અમારા બધા શેઠિયાઓને સ્ટેટસ હોય છે, આચાર્ય મને વંદન કરવા, બીજા બધા નહીં. આપણી બી કેટેગરી હોય ને ભાઈ. એવું સાહેબ મજબૂરી પણ. શ્રી કૃષ્ણ જયારે વંદન કર્યા ને
ત્યારે મજબૂરી હતી જ નહીં, માત્ર ને માત્ર ભાવ જ હતો. શરીરથી વંદન નહીં કારણ કે મારે બધાને વંદન કરવા છે, બસ શરીરથી વંદન નહીં કર્યું. શરીરથી જ કર્યું છે, એની જ તો વાત છે. માત્ર મનથી નથી કર્યું. ત્યારે તો થાકી ગયા. 360 યુદ્ધમાં જે થાક ના લાગ્યો એ થાક આટલા વંદન કરતા લાગ્યો. હકીકત એ છે, ગિરિરાજ ચડતા ઉતરતા એ થાક નથી લાગતો, પણ પહોંચ્યા પછી થાક ઉતરતો હોય ને ત્યારે થાક લાગે. એમ યુદ્ધોનો થાક લાગ્યો નહીં, પણ વંદન કર્યું એટલે યુદ્ધોનો થાક ઉતર્યો. એ ઉતર્યો ત્યારે ખબર પડી કે બાપ રે બાપ, આવો થાક. ચાલો પુરુષોત્તમાય આપણે વચમાં કૃષ્ણને લાયા એટલે આપણે થોડી એમની પ્રશસ્તિ કરવી પડી કે તે શંકર કરતા કેમ વધારે એનું પુણ્ય છે, એટલે બહુ સરસ કેમ જાણવા સમગ્ર વિશ્વની અંદર કેમ આટલું બધું. પરમારથ તો કુમારપાળને બિરુદ મળી, કૃષ્ણને બિરુદ નથી મળતું પરમારથ. એની વિરુદ્ધની જરૂરત ક્યાં હતી? વિરુદ્ધનો જમાનો જ 5મા આરામાં આવ્યો છે. અમારા જુઓ, ગૌતમને કોઈ વિરુદ્ધ નથી, સુધર્માને કોઈ વિરુદ્ધ નથી, જમ્મુને કોઈ વિરુદ્ધ નથી, કોઈને વિરુદ્ધ નથી. બહુ બહુ તો તેરે એમ ઘર તેરેનો અર્થ બે થાય, સવી થાય ડોય થાય. કોઈ વિરુદ્ધ હોય તો કહો ક્યાંય. આરે આ જમ્મુ સ્વામી. વિરુદ્ધ આમાં એવું છે ને, આજે તો એક જનરલ વિરુદ્ધ છે. આમાં એવું છે ને, માણસ જેમ નાનો થાય ને એમ લાંબા કપડાં પહેરીને લાંબા થવાની ચેષ્ટા કરે. એમ 5મા આરામાં માણસ નાનો થતો જાય એટલે બિરુદ દ્વારા મોટો થવાની ચેષ્ટા કરે. બીજું કઈ નથી. મારા ગુરુમાં જ કહેતા, બિરુદ જેટલા વધારે લખાય એટલે માણસ નાનો છે એમ સમજીને ચાલો. એટલે ખરેખર મોટા માણસને કોઈ બિરુદની જરૂર નથી. જેમ સૂર્યને દીવાની જરૂર કરી એમ. 200, 500, 1000 વર્ષ પહેલાના પ્રશસ્તિ લેખની અંદર આમ બિરુદાવલી લાંબી લાંબી લખાય તો આમ એ નાના માણસો હતા એટલે લખવી જ પડે, નહીં તો લોકો ઓળખે સી રીતે. મોટા માણસોની બિરુદી આવડી આવતી જ નથી. નામ માત્ર કાપી. બસ